મિત્રો, કોઈ પણ જે હાઉસિંગ સોસાયટીઓ રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટી હોય એમાં તમારે દર વર્ષે હિસાબ કિતાબનું ઓડિટ કરાવવું જોઈએ અને દરેક મેમ્બરને હિસાબની જાણ કરવી જોઈએ. અને બીજું, દર વર્ષે સપ્ટેમ્બર મહિના પહેલા તમારે સામાન્ય સભા બોલાવીને આ હિસાબો મૂકવા જોઈએ અને દરેક જે સોસાયટીના પ્રશ્નો હોય એની ચર્ચા કરવી જોઈએ એવો નિયમ છે. તો આ નિયમ વિશે આજે આપણે ચર્ચા કરવી છે અને આ શેના ઉપરથી મેં વિડીયો બનાવ્યો હું તમને કહું. સર જય શ્રી રામ. મારે એ જાણવું છે કે કોઈ પણ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી 2 વર્ષથી હિસાબ આપતા ના હોય અને જનરલ મિટિંગ પણ ના બોલાવે તો કાયદાકીય રીતે એમની સામે શું પગલાં ભરાય અને ક્યાં ફરિયાદ કરી શકાય. તો મિત્રો, મેં તમને આ વિડીયોની શરૂઆતમાં એમ કીધું કે દર વર્ષે હિસાબ આપવો જ પડે. તમે દર મહિને ના આપો એ વાત સમજી શકાય છે, પણ સોસાયટીમાં ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી એટલે કે પ્રમાણિકતા અને પારદર્શિતા માટે તમારે હિસાબ પ્રોપર રાખવા જોઈએ. દરેક પ્રકારના બિલો રાખવા જોઈએ અને એનું માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા અથવા તો સરકારી રજિસ્ટ્રાર હોય એમના માન્ય પેનલમાં જે પણ ઓડિટર હોય એમના મારફતે તમારે ઓડિટ કરાવવું જોઈએ. એટલે તમારું કહેવાય ને કે 1 રૂપિયો આવ્યો આવક થઈ તો 1 રૂપિયાનો ખર્ચ કેવી રીતે થયો અને બચત કેવી રીતે થઈ અને સોસાયટી ભવિષ્યમાં કેટલું ખર્ચનું પ્રોજેક્શન કરે છે અને કેટલી આવક થાય એવું છે, બધી જ વિગતો તમને મળી શકે છે. પણ જો કોઈ ચેરમેન કે સેક્રેટરી છે એ આવી રીતે હિસાબ ના આપતા હોય અને જનરલ મિટિંગ ના બોલાવતા હોય તો દરેક જિલ્લામાં હાઉસિંગ એટલે રેસિડેન્શિયલ હાઉસિંગ સોસાયટીના રજિસ્ટ્રારની ઓફિસ હોય છે અથવા તો આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની ઓફિસ હોય છે. ત્યાં તમારે લેખિતમાં પુરાવા સાથે જાણ કરવાની હોય. પુરાવા ના હોય તો પણ લેખિતમાં તમે જાણ કરી શકો છો. તો એના આધારે રજિસ્ટ્રાર છે એ ચેરમેન સેક્રેટરી પાસેથી જવાબ માંગી શકે છે, એની જોડે કારણ માંગી શકે તમે કેમ નથી બોલાવતા. અને જો ના બોલાવતા હોય અને સતતપણે કાયદાનું વાયોલેશન થતું હોય તો એ ચેરમેન સેક્રેટરીને ડિસ્ક્વોલિફાય કરવા સહિત અને હોદ્દા ઉપરથી દૂર કરવા સહિતની કાર્યવાહી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા થઈ શકે છે. નવું ઇલેક્શન અથવા તો કસ્ટોડિયન મૂકવા સુધીની કાર્યવાહી આ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસ દ્વારા થઈ શકે.